उत्तर प्रदेश में આજથી યોગી રાજની શરૂઆત થઈ છે। ગોરખપુરના સાંસદ યોગી આદિત્યનાથે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા। શપથ સમારોહમાં વડાપ્રધાન મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને પક્ષના અન્ય વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા। उत्तर प्रदेशમાં નાયબ મુખ્યમંત્રી તરીકે દિનેશ શર્માની વરણી થયા બાદ હવે સવાલ ગુજરાતના પ્રભારીના ઉપજ્યો છે, કારણ કે ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમતીથી જીત મેળવ્યા બાદ ભાજપ માટે હવે ગુજરાતની જીત ખૂબ જ મહત્વની છે। ગુજરાત ભાજપના નવા પ્રભારી તરીકે ઓમ માથુરનું નામ ચર્ચાઈ રહ્યું છે। છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તાર દાંતીવાડા જિલ્લામાં પોલીસ સાથે થયેલી અથડામણમાં 5 નક્સલી માર્યા ગયા છે, જ્યારે 2 પોલીસકર્મી શહીદ થયા છે, અન્ય 3 પોલીસકર્મી ઘવાયા છે। ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા જમ્મુ કાશ્મીરમાં ટૂંક સમયમાં દેશની સૌથી લાંબી ટનલ ખુલવા જઈ રહી છે। ટનલ બનાવતી કંપનીએ આ માટે ટ્રાયલ શરૂ કરી દીધા છે। ફાઇનલ ટ્રાયલ પછી આ મહિનામાં પીએમ મોદી ટનલનું ઉદ્ઘાટન કરશે। હાલની ચૂંટણીમાં ભાજપાને મળેલી જીત બાદ આરએસએસે અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની શરૂઆત કરી। આ બેઠકની અધ્યક્ષતા સરસંચાલક મોહન ભાગવતે કરી, જેમાં અલગ અલગ પ્રાંતના 1400 જેટલા નિર્વાચિત પ્રતિનિધિઓ અને રાજ્યના પ્રમુખો હાજર રહ્યા। દિલ્હીની એક 5 સ્ટાર હોટલમાંથી ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીના 3 મોબાઈલ ચોરાઈ ગયા છે। ધોનીએ દ્વારકા સેક્ટર 10ના પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી છે। વેલકમ હોટલમાં આગ લાગી ત્યારે ધોની પોતાનો મોબાઈલ હોટલના રૂમમાં ભૂલી ગયો હતો, જે બાદ ચોરાઈ ગયા હતા। સાઉદી અરેબિયામાં ફસાયેલી મહિલાને અમદાવાદ આજે લાવવામાં આવશે। મહિલા ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાફિઝા બાનુને મુંબઈથી અમદાવાદ લાવશે। હાફિઝાને વતન પરત લાવવાથી પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ છે। મહત્વનું છે કે કામ આપવાની લાલચ આપીને મહિલાઓને સાઉદી અરબ મોકલવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ગીર સોમનાથ જિલ્લાના વેલણ ગામમાં એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં આગ લગાવનાર શખ્સની કોડીનાર પોલીસે ધરપકડ કરી છે। આરોપીએ બેંકમાં પેટ્રોલ છાંટી આગ લગાવતા નાસભાગ મચી ગઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। હિંમતનગરમાં બોમ્બ મુકાયો હોવાની ધમકીભર્યા કોલ મામલે ટૂંક સમયમાં જ પોલીસને સફળતા મળી ગઈ। નાનામાં કોલ બાદ પોલીસનો ધમધમાટ તેજ થયો અને જિલ્લા પોલીસની તપાસનો રેલો મુંબઈ સુધી પહોંચી ગયો। સુરતમાં ભાજપના 2 ધારાસભ્ય કુમાર કાનાણી અને પ્રફુલ પાનસેરિયાએ પોતાના મત વિસ્તારમાં વધતી ગુનાખોરી અને કાયદા વ્યવસ્થાની ધજ્જિયા ઉડાવતી ઘટનામાં વધારો થતા રાજ્ય સરકાર અને પોલીસ કમિશનરે પત્ર લખ્યો છે। સુરત જિલ્લામાં 11 ગ્રામ પંચાયતોની ચૂંટણીનો પ્રારંભ થયો છે। માંગરોળની 5, ઉમરપાડાની 3 ગ્રામ પંચાયતમાં આજે મતદાન થઈ રહ્યું છે। ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન કેન્દ્ર પર મતદારોની કતારો લાગી છે। નવસારીમાં બજાર નામની વેબસાઇટ હેક થઈ ગઈ છે। વેબસાઇટને પાકિસ્તાન હેકર્સ દ્વારા હેક કરી હોવાનું પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે। વેબસાઇટ હેક કરી તેમાં પાકિસ્તાન જિંદાબાદ લખેલું પણ ફ્લેશ થતું જોવા મળી રહ્યું છે। કરીના કપૂરની તેના પુત્ર તૈમૂર સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે। પ્રથમવાર બન્યું છે કે કરીના અને તૈમૂર આ અંદાજમાં પોતાના ચાહકો સાથે રૂબરૂ થયા હોય। આ તસવીરમાં તૈમૂર ગ્રે પેન્ટ અને ટી શર્ટમાં ખૂબ જ ક્યુટ લાગી રહ્યો છે। ઉત્તર કોરિયાએ ઉચ્ચ ક્ષમતાવાળા એક નવા રોકેટ એન્જિનનું પરીક્ષણ કર્યું છે। ઉત્તર કોરિયાના સરકારી મીડિયા અનુસાર આ એન્જિનની મદદથી તેઓ સ્પેસમાં રોકેટ મોકલી શકશે। બીજી તરફ તાનાશાહ કિમ જોંગ ઉને કહ્યું છે કે આખી દુનિયા ટૂંક સમયમાં જ અમારી તાકાત અને કામયાબી જોઈ શકશે। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સુરક્ષાને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો, જેમાં તેમણે કહ્યું છે કે તેમની સુરક્ષા કરનારી એજન્સી સિક્રેટ સર્વિસના પૂર્વ કર્મીને આપવામાં આવી છે। પૂર્વ સિક્રેટ સર્વિસ એજન્ટ ડેન વોગીનો અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પણ સુરક્ષિત નથી।